નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવા ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઈ હોય તેવી એક ઘટના બની છે. બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવા હથિયારોથી હુમલો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે કાંકરેજ તાલુકાનું પણ વિભાજન કરવામાં આવે તેવી વાતો ચાલી રહી છે. કાંકરેજને લઈને સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવા અથવા તેના બે ભાગ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. કાંકરેજ તાલુકાના ગામોની વાવ, થરાદ અને બનાસકાંઠામાં વહેંચણી થવાની શક્યતાઓ છે. સ્થાનિક નેતાઓએ વિભાજન મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે. પતંગની શોધ કોણે અને ક્યારે કરી એ વિશે વાત કરીએ તો પતંગની શોધનો ઇતિહાસ ચીનથી શરૂ થાય છે, જ્યાં 5મી સદીમાં મોઝી અને લુબાને પતંગ બનાવ્યા હતા. પતંગનો ઉપયોગ પ્રાચીન ચીનમાં સંદેશાઓ પહોંચાડવા અને હવામાન જાણવા માટે થતો હતો. ચીનથી ભારત અને એશિયા સુધી પતંગનો શોખ વિસ્તર્યો. 13મી સદીમાં માર્કો પોલોએ પતંગ યુરોપ પહોંચાડ્યા, જ્યાં તે વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગી બન્યા. 18મી સદીમાં પતંગ હવાનું દબાણ, મિટીરિયોલોજી અને વિમાનશાસ્ત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થયો. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ખનન કરતા 100 મજૂરોના મોત થયા છે. આ ખાણ લાંબા સમયથી ખાલી પડી હતી અને ત્યાં ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું હતું. આ કામદારો મહિનાઓ સુધી ખાણમાં ફસાયેલા રહ્યા અને તેમને બચાવવાના પ્રયાસો કરાયા, પરંતુ બચાવી ન શકાયા. મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. ખાણમાંથી બચેલા મજૂર સાથે આવેલા એક મોબાઈલમાં 2 વિડીયો છે, જેમાં ડઝનબંધ મૃતદેહ જોઈ શકાય છે. ગઈકાલે દિલ્હીમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંને એક જ જેવા છે. હવે આ મુદ્દે અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે રાહુલ ગાંધીજી દિલ્હી આવ્યા, તેમણે મને ખૂબ જ ગાળો આપી, પરંતુ હું તેમના નિવેદન ઉપર કોઈ ટિપ્પણી નહીં કરું. તેમની લડાઈ કોંગ્રેસને બચાવવાની છે, જ્યારે મારી લડાઈ દેશ બચાવવાની છે. ધૂમ 4 માટે રણબીર કપૂરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં તેમનો નવો લુક જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થશે. આ ફિલ્મ માટે સાઉથની એક્ટ્રેસ નક્કી થઈ શકે છે. આયાન મુખર્જી આ ફિલ્મનું ડિરેક્શન કરી શકે છે. વિજય કૃષ્ણ આચાર્યએ ધૂમ 3નું ડિરેક્શન કર્યું હતું. રણબીર પાસે અત્યારે રામાયણ છે, જે નીતિશ તિવારીના ડિરેક્શનમાં બની રહી છે, જેમાં તે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવાના છે. ટીમ ઇન્ડિયા બીજીટી સિરીઝ હારી ગયા બાદ બીસીસીઆઈ ખેલાડીઓ અને તેમના પરિવારો પ્રત્યે કડક બન્યું છે. બોર્ડે કેટલાક નવા અને કડક નિયમો બનાવ્યા છે, જે મુજબ જો કોઈ ટુર્નામેન્ટ 45 દિવસ કે તેથી વધુ સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ માટે જ રહેવાની મંજૂરી અપાશે. આનાથી ઓછા સમયગાળાના પ્રવાસમાં પરિવાર ખેલાડીઓ સાથે ફક્ત 7 દિવસ જ રહી શકશે. તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે. ધોરડોના સફેદ રણ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ગયો છે. ઘણા પ્રવાસીઓ તેમાં જોડાયા છે. 9 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 50થી વધુ કાઇટિસ્ટ અહીં અવનવી પતંગો સાથે દેખાઈ રહ્યા છે. સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું છે. જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી અવનવા આકારના પતંગ ઉડી રહ્યા છે. આરએસએસના વડા મોહન ભાગવતે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે રામ મંદિર આંદોલન કોઈ વ્યક્તિનો વિરોધ કરવા માટે કે વિવાદ ઉભો કરવા માટે શરૂ નહોતું કરાયું. આ ચળવળ ભારતના સ્વને જાગૃત કરવા માટે શરૂ કરાઈ હતી, જેથી દેશ પોતાના પગ પર ઉભો રહી શકે અને દુનિયાને રસ્તો બતાવી શકે. આંદોલન લાંબુ ચાલ્યું કારણ કે કેટલીક શક્તિઓ ઈચ્છતી ન હતી કે ભગવાન રામનું મંદિર બને. રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આશારામને મોટી રાહત મળી છે. જોધપુર બળાત્કાર કેસમાં દોષિત આશારામને કોર્ટે 75 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે આશારામ 31 માર્ચ 2025 સુધી જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકશે. આ સમયગાળા દરમિયાન તેમને તેમના કોઈ પણ અનુયાયીઓને મળવાની મંજૂરી નથી મળી. તેઓ 24 કલાક પોલીસ દેખરેખ હેઠળ રહેશે અને તેની સારવાર પૂર્ણ થયા પછી તે જેલમાં પાછા ફરશે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટર લેન્ડમાઇન વિસ્ફોટમાં 6 સૈનિકો ઘાયલ થયા છે. આ લેન્ડમાઇન બ્લાસ્ટ એલઓસી નૌશેરા સેક્ટર પાસે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે
10:45 નૌશેરા સેક્ટરમાં ખાંબા કિલ્લા પાસે એક સૈનિક ભૂલથી લેન્ડ માઇન પર ચાલ્યો ગયો, જેના કારણે વિસ્ફોટ થયો હતો. આજે દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ પતંગબાજી ચાલી રહી છે. બીજી તરફ એકબીજાને લોકો વિવિધ મીઠાઈઓ પણ વહેંચી રહ્યા છે. સંક્રાંતિના દિવસે અમદાવાદમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કે પ્રવાસન વિભાગે તમિલનાડુના કોઇમ્બતુરમાં 10મા આંતરરાષ્ટ્રીય બલૂન મહોત્સવનું પણ આયોજન કર્યું છે. મહાકુંભમાં પહેલા અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ વધી રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 1.60 કરોડ લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી દીધી છે. છેલ્લા 30 કલાકમાં 3 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. રેકોર્ડ બ્રેકિંગ ભીડને ધ્યાનમાં રાખીને સેનાને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. સંગમ તરફ જતા તમામ માર્ગો પર 8 થી 10 કિલોમીટર સુધી ભક્તો જોવા મળી રહ્યા છે. જૂનાગઢના મધુરમ બાયપાસ રોડ પર બેટરી સ્પાર્ક થતા એક્સયુવી કારમાં વિકરાળ આગ લાગી હતી. લાઇટ લબકઝબક થવા લાગી ને પછી બોનેટમાંથી ધુમાડા નીકળ્યા હતા. આગમાં 15 લાખની કાર બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારની બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હતી. સારી વાત એ છે કે પરિવારનો આ બાદ બચાવ થયો હતો. જસપ્રીત બુમરાહને ડિસેમ્બરમાં તેમના પ્રદર્શન માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના બોલર ડેન પેટરસન અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને આ એવોર્ડ મળ્યો છે. સ્મૃતિ મંધાના અને દક્ષિણ આફ્રિકાની એન લંબા પણ આ રેસમાં હતી. ડિસેમ્બરમાં બુમરાહે 3 મેચમાં 22 વિકેટ લીધી હતી, જેના કારણે બુમરાહ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો.